હું તો પહેલાં તો આ ગિરનાર બચાવવામાં મોટો જે સિંહ ફાળો હોય, હું આ કીર્તિબેન મારી દીકરી તરીકે, કીર્તિબેન તરીકે અને ગજેરાભાઈને આ શ્રેય આપું છું કે એમને માતા પિતાને ધન્ય છે કે જેમને આવા પવિત્ર આત્માને જન્મ આપ્યો અને અમારા ગિરનાર બાપુને જતાં જતાં એમને બચાવી નાખ્યો. ગિરનારી મહારાજની એવી તો કૃપા છે અને માત્ર ગજેરાભાઈ, કીર્તિબેન તો માત્ર નિમિત્ત છે, પણ કરતા તો ગિરનારી મહારાજ જ છે. અને ગિરનારી મહારાજે જે પાપનો જે ઘડો હતો એ પાપ છાપરે ચડીને પોકારી દીધું અને બધાને ધન્યવાદની પાત્ર કીર્તિબેન અને ગજેરાભાઈ ધન્યવાદની પાત્ર છે. એક હું તો નાનો સંત છું, એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. તમે ગિરનારી મહારાજને જતાં બચાવી નાખ્યા. આ બધી ભેગી કરી છે. હું ગૃહપ્રધાન હર્ષ સંઘવીભાઈને બે હાથ જોડીને વિનંતી કરું કે નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરું, ગૃહપ્રધાન અમિત શાહને પણ વિનંતી કરું અને ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ વિનંતી કરું કે આવા લફંગા સાધુ અને સાધુ સમાજ બદનામ થાય છે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી? કેમ તમે બધા ચૂપ છો? સાધુ સંતોને પણ કહું છું, સરકારને પણ વિનંતી કરું છું, તમે આવા બધા ચૂપ કેમ છો? અને આ તો પૈસાની લેતી દેતી કરીને ગિરનારને પણ વેચી મારે છે અને ઠેઠ ગાંધીનગર જઈને આ ત્રિપુટી ચંડાલ ચોકડી ગાંધીનગર જઈને વહીવટ કરી આવી એ ખરેખર બહુ દુઃખની બાબત છે. ને આ તો ગિરનારી મહારાજ છે અને મેં જે પહેલાં કીધું હતું કે આ લાયક માણસ નથી, તો મારા સાચા શબ્દો જ હોય છે, કારણ કે હું તો એક નાનો સંત છું. અને હવે એને ગમે તેમ કરીને તમામને વિનંતી કરું, સરકારશ્રીને વિનંતી કરું, કલેક્ટરશ્રીને વિનંતી કરું કે આવા લફંગા સાધુઓને ગિરનારમાંથી વીણીને બહાર કાઢો. માન્ય ડીએસપી સાહેબશ્રી, એસપી સાહેબશ્રી, તમામ પોલીસ ખાતાના અધિકારીઓશ્રીને વિનંતી કરું, એના ઉપર તમે કાયદેસરની કાર્યવાહી કરો. કેમ તમે બધા અચકાવો છો? આ તો આટલી માયા કહેતી લાય શું છે, એના કારણામાં શું છે? ગજેરાભાઈ તમને ખોલીને બધી વાત કરી નાખી છે. હવે વિશેષ કહેવાનું કંઈ બાકી રહેતું નથી. અને કલેક્ટર સાહેબને વારે વિનંતી કરી છે કે તમે ભવનાથ મંદિરનો ઓર્ડર કાઢો અને અંબાજી મંદિરનો ઓર્ડર કાઢો, પણ તમે પણ કેમ મૂંઝાઈ ગયા છો? તમે પણ આ સાધુડાને વાતે, આ ઇન્દ્ર ભારતી બાપુની વાતે લાગીને તમે પણ બદનામ કેમ થાઓ છો? ઓર્ડર કેમ કાઢતા નથી? શું કારણ છે? તો તમે તાત્કાલિક ધોરણે હવે પછી ઓર્ડર કાઢો. આ મંદિરો છે તો સંન્યાસી વગર, સાધુ વગર મંદિર શોભે નહીં. અને હવે પછી તમામ સંતોને મારા આ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. અને હવે ફરીવાર એક વિનંતી કરું કે ગિરનાર મંડળના તમામ સાધુ સંતોને વિનંતી કરું, તમે પણ મૂંઝાવો મત, બહાર આવો અને ગિરનારને બચાવો અને આના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરો. અને તમે સાથ અને સહકાર પોલીસ ખાતાને આપો અને ગિરનાર મંડળના જે પ્રમુખ તરીકે છે એમાંથી તમે એને બરખાસ્ત કરો તાત્કાલિક. અને અખાડાને પણ વિનંતી કરું, આખો ભેગ બદનામ થાય છે, અખાડો બદનામ થાય છે, તો એને તમે જે તો ગમે તેમ કરીને એને બહાર રવાનો કરો. એવું હું સર્વની પાસે આશા અને અપેક્ષા રાખું છું. અને હવે તો હદ થઈ ગઈ છે. હજી હું શ્રેય આપું છું કીર્તિબેનને. કીર્તિબેન ખોટા નથી, કીર્તિબેન તો સારું જ કર્યું છે, એ તો માત્ર નિમિત્ત છે. પણ આ ગિરનારી મહારાજની કૃપા થઈ અને આ મરઘી કુંડમાં ડૂબકી અને લગાવી ત્યારથી આ બધા પાપ બહાર આવ્યા છે. એના સિવાય બહાર આવવાની શક્યતા બહુ ઓછી છે. અને બીજું છે તો આ ગજેરાભાઈ છે તો આ મળદનો દીકરો છે, એની જનતાને ધન્ય છે, કીર્તિબેનની જનતાને ધન્ય છે કે આવા સપૂત પુત્રો એમને જન્મ આપ્યો છે.
અને આ ગિરનારી મહારાજને બચાવવાનું શ્રેય એમને ફાળે જાય છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. તમે બધા જ્યાં આ બધા રંગાબીલાને પગે લાગો છો ને, આ બધાને કે ઓહો ગુરુજી ને આમ ને તેમ ને, ઈ રંગો બિલો 10 ફેલ છે. કેવો 10 ફેલ થયા પછી એને કાનપુરમાં આઈટીઆઈ કરી. આપણે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ આવે ને, એમાં એને આઈટીઆઈ કરી. ન્યા એમને એક છોકરી હારે લફરું થઈ ગયું હતું. કોને? રંગાબીલાને. ઈ છોકરી હારે લફરું થઈ ગયું ને, ઈ બધી ખબર પડી ને પ્રેમ કહાની ખુલી ને, એટલે છોકરીએ દવા પીધી અને આ નકલી ઢોંગીડા સાધુડા એ દવા પીધી. તો સાધુ ન હોય ને, એટલે એને ત્યારે એમાં દવા પીધી. છોકરીએ દવા પીધી ને આને દવા પીધી. એટલે આવી બધી પ્રેમ કહાની આ લોકો કરતા હોય ને તમે બધા એને પગે લાગો કે આની પાછળ 10, 12, 15 અખાડાની સાધનાઓ છે ને આ આપણું ઘર પરિવાર સુખી રાખે, આવું મિત્રો હોતું નથી. આની પણ 3-4 છોકરીઓ હારેની પ્રેમ કહાની છે. કરાય પ્રેમ છૂટ જ છે. ગુજરાત ભારતમાં અંદર ભારતીય જનતા ઓલા ભાજપના સરકારમાં સરકાર છૂટ આપે જ છે તમ તારે કે ભાઈ બધાને 18 વર્ષ પછી મનગમતો સાથી પસંદ કરવાનું ચોઈસિંગ હોય જ છે, કરવાનું જ હોય. ત્યાં એમને એક છોકરી સાથે લફરું થઈ ગયું. ઈ બેયને એવો પ્રેમ હતો કે આ નકલી બાવાએ દવા પીધી ને એને દવા પીધી. આ બધું તમે જોયું. આ નકલી બાવાના બાપાને આ બધી ખબર પડતા કે આપણો છોકરો પ્રેમ લીલાના રવાડે ચડી ગયો છે, એટલે ઈ એના નકલી બાવાના બાપાએ એને ઘેલા સોમનાથ મોકલી દીધો. ક્યાં? ઘેલા સોમનાથ એક મંદિરની અંદર રહી કર્મકાંડ આ તે ઘણા બધા એવા કાર્યક્રમો કર્યા છે અને ગુજરાતની પબ્લિકને 2 નંબરના રસ્તાના રવાડે ચડાવી. ઈ ભાઈ ઘેલા સોમનાથ થી ભાગી અને ગયા ઉજ્જૈન. ક્યાં ગયા? આ જોજો મિત્રો, 1008 કેમ થયા ને, ત્યાંથી ભાગીને ગયા ઉજ્જૈન ગયા. ઉજ્જૈન 1.5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા દઈને આ લોકોએ ઓલું બધું જંતર મંતર ને કાલી માતા ને અલમ બલમ ને આન તેન એવું બધું શીખી કર્મકાંડ કર્યા, હવન બવન કર્યા, આવું બધા નાના મોટા કાર્યક્રમો કરતા દક્ષિણા લઈને એનું બધું એમ શું કેવાય ઘર પરિવાર હકવતા. ત્યાંથી આ ઢોંગી સાધુને કોન્ટેક્ટ થયો રંગાનો. આ બિલ્લો છે. કોણ છે? બિલ્લાને કોન્ટેક્ટ થયો રંગાનો. એની બાયડી છે ને, એની બાયડીની 5 બેનું, એની બાયડીની 5 બેનું અને એ 5 બેનું ના ઘરવાળાને આવડાય સાધુ બનાવી દીધા. બરોબર. અને એને એવી રીતનું આયોજન કર્યું કે એને બનાવ્યા 500 શિષ્ય. આમાં હે ને કઈક મિત્રો એવું બધું કઈક નિયમ હોય કે આટલા શિષ્યો બનાવી જાય ને એટલે આખો કબજો તમારી પાસે આવી જાય ને પછી તમે એમાં ગમે એ કરી શકો ને, આવા બધા નિયમો હોય. બરોબર. એટલે આવડાએ આ બિલ્લાએ 500 શિષ્ય બનાવ્યા. 500 શિષ્યમાં કોણ? 2-4 માસીન છોકરા, 2-4 મામાન છોકરા, 2-4 ફૂઈન છોકરા, 2-4 એને હાડીના ભાઈના છોકરા ને કાકા ને કાકી, આ બધા શિષ્યો બનાવીને 500 શિષ્યો બનાવ્યા. હવે એને ઘટે કેટલા? 500 શિષ્ય. ગુરુ દીક્ષા પ્રમાણે શિષ્ય કેને બનાવાય? કે જેની કાબિલિયત હોય, કે જે ધર્મના રસ્તે હોય, કે જેને માંસ મટન કે એ દારૂના રવાડે ન ચડતા હોય કે આવું એવું બધું હોય, એને શિષ્ય બનાવે. આ જેટલા 500 શિષ્ય બનાવ્યો મને એમાં મોસ્ટ ઓફ બધા દારૂ ને મટન વાળા છે. એની તમે હિસ્ટ્રી કાઢો ને તો એવા આવા લોકો શિષ્ય બનાવે. શું કામ? ગિરનાર હડપવા માટે. બરોબર. આ બધું થયું પછી આ બિલ્લાની ઘરવાળીએ હમણાં જુનાગઢની અંદર બિલ્લાએ એને 300 કરોડ રૂપિયાની જમીન લઈ દીધી. એનો હાડો હે ને એની ઘરવાળીના નામે છે. આ રહ્યું એનું પ્રોપર્ટી કાર્ડ. બરોબર. આમાં એના નામનું છે કેટલાની 5/6/2015 ની વારસાઈ પ્રમાણે ચડાવેલું છે. બરોબર. એટલે મારે આ બધું શું છે હાઈકોર્ટમાં સબમિટ કરવાનું છે ને, એટલે આપણે અત્યારે કઈ નામ બામ લઈને ખોટા આપણે હે ને આ બધા કીર્તિ ઉપર ગેમ કરી શકે. એને એમ કે કીર્તિને આમ કરી નાખશું તેમ કરી નાખશું. કીર્તિને વિધર્મીના અર્થે ઈ બધા લોકો એને સોંપવાના હતા. હું તમને કોઈ ન ખબર હોય ને તો કહી દઉં. કીર્તિની ખબર પડી ને કે કીર્તિ જયારે રાજસ્થાન થી પકડાણી છે તે પછી અહીંયા આખો પ્લાન ગોઠવી નાખ્યો હતો. અને આ પ્લાન ગોઠવો તો રંગાએ. પણ ભલા માણસ બધાયના ભૂતકાળ હોય કે ના, મારા હોય, કીર્તિનો હોય, બાપુનો હોય ને બાપુ ભેગા રહેતા હોય ને એના શિષ્યનો હોતું હોય. બરોબર. એટલે કીર્તિ રોય કોટમાં અને કીર્તિ રોય અને કીર્તિના આહુડે માતા આવી. અને ઈ માતા કેવી? તો ઈ માતા આવી આ મેં તમને કીધું ને ઈ. બરોબર. 300 કરોડ રૂપિયાની જમીન લીધી. 300 કરોડ રૂપિયા એના હાડાના પત્નીના નામે લઈને આવડાને લઈ દીધી. તે પછી એની છોકરીના લગ્ન હતા હમણાં 1 વર્ષ પહેલા. ક્યારે? સમથિંગ ફીટ 1 વર્ષ થયું. 1 વર્ષ પહેલા એની છોકરીના 20 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો આ બાવાએ. નકલી બાવો. કેવો? નકલી. હાવ ચોખ્ખો જ.
વિચાર કરો તમે, આ એટલા કાવડિયા એની પાસેથી આવ્યા ક્યાંથી, મને તમે ઈ સમજાવો. ઈ કોઈ કાંઈ આગેવાન થયું નહીં. હવે એમાં ટ્વિસ્ટ મિત્રો ઈ આવે છે મેહુલભાઈ પોલરા ગુંદાળાથી કે એની છોકરીના લગ્નમાં 35 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. ઈ લગ્નની અંદર કોઈ પણ લોકોને, પરિવારોને કોઈ પણ રીતે મોબાઈલ કે કોઈ વસ્તુ લઈ જવું અલાઉડ નહોતું, કારણ કે લગ્નનું કોઈ શૂટિંગ ના ઉતારી શકે અને કોઈને ખબર ન પડે કે આ બાપુની છોકરીના લગ્ન છે. અને ઈ લગ્નની અંદર ઈ બાપુએ સોનાના કળશ બધાઈને આપ્યા છે, સોનાના કળશ. અહીંયા ખાવા નંબરે ધાન અહીંયા મરી ગયા, કોઈ દી હોનું આના સિવાય જોયું હોય તો હોનાના કળશ આપ્યા. બોલો, વિચાર કરો તમે. અને મેન વસ્તુ ઈ છે કે મેન વસ્તુ મિત્રો ઈ છે કે એના લગ્નની અંદર ગાયક કલાકારમાં હતા હકાભા ગઢવી, બિરજુ બારોટ અને 2-3 કલાકાર બીજા. તો મારે તો પ્રૂફ કરવાની કઈ જરૂર નથી. હકાભા ગઢવીને મળી લ્યો, બિરજુ બારોટને મળી લ્યો તો બિરજુભાઈ બારોટ જ કહેશે, હકાભા ગઢવી જ કહેશે કે તમે કોના લગ્નમાં ગાવા ગયા હતા, કોના કેવાથી ગયા હતા, અને કેટલું તમે પેમેન્ટ લીધું, અને એના વિડીયો બતાવો. ત્યાંથી તો પુરવાર થઈ જાય ને કે આ બાવાને છોકરી છે ને ઈ બાવાની છોકરીના લગ્ન થયા છે ને આ બધું સાચું છે. એટલે કલાકારોની રીતે રહીને કલાકાર જગતમાં બહુ મોટું નામ ધરાવો છો તો જરાક આ પણ સ્પષ્ટતા કરજો કે ભવનાથની અંદર સ્ટેજ મળે છે એટલે તમે બધા આ નકલી બાવાઓના ગુલામ થઈ ગયા. આ તમારે જોવું પડે, સમજી ગયા? એટલે હા, એ આ બે નહીં, આ કાભા ગઢવી બિરજુ બારોટ આ બે નહીં, લગભગ કલાકાર જગતમાં બધાને ખબર છે કે જુનાગઢની અંદર આ કેટલા બાવા ઢોંગી છે, કેટલા બાવા હાચા છે, ને કેટલા બાવા કેટલી ઘરવાળી હોય ને બધાને ખબર છે. ભલામણા સાંસારિક સુખ ભોગવવું હોય તો આ અમારી જેમ રહ્યોની સંસારમાં હું કામ ભાઈ ભલામણા કાર્યક્રમ કરી કોકના ધર્મને બદનામ કરો. ઈ નથી કરવું. હું અમારે પ્રોપર્ટી જોઈએ, અમારે પૈસા જોઈએ, અમારે ચેલા જોઈએ. આ બધા ભૂવા હતા પેલા. લે વિચાર તો કરો, પેલા આ બધા હોળ 1200 ને આના વાહેરિયા ને બધા તાંત્રિક છે. કેવા તાંત્રિક! તમને મિત્રો વિશ્વાસ નહીં આવે, અમુક લોકો વિશ્વાસ ન કરતા. ઈ મારો ફોટો એની પાસે હોય ને, ફોટો, ઈ ફોટાની અંદર 2 ખીલ્લીઓ મારે, ઉપરથી લીંબુ નીચે, લીંબુની માથે છે ને ઓલી હળદર